નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલા નોરતે ભાવનગર, વલસાડ, ભરૂચ અને જાફરાબાદમાં વરસાદની રમઝટ। આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ, 28મી સુધી હળવા વરસાદની આગાહી। ખેલૈયાઓમાં ચિંતાના વાદળો ઘેરાયા। આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 22 થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે। આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલથી ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે। 2 દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર, વલસાડ, જાફરાબાદ અને ભરૂચમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।